નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું મગફળીના પાકની. આમ તો મગફળીનો પાક ખૂબ અગત્યનો તેલીબિયા વર્ગનો પાક છે અને ઘણા વિસ્તારોની અંદર આ વર્ષે આમ તો વરસાદની અનિયમિતતા રહી, વાવણી ખૂબ વહેલી મોડી થઈ, ઘણી જગ્યાએ વરસાદની ખૂબ અછત રહી, ઘણી જગ્યાએ વાવેતરનો સમય પણ ન મળ્યો અને ઘણી જગ્યાએ વહેલા પાણીની સગવડ ત્યાં વાવેતર પણ થયું. આજે જે વાત કરવી છે એ મુદ્દો છે કે મગફળીની અંદર 30 થી લઈને 45 દિવસનો જે સમયગાળો થાય ત્યારે કઈ કઈ અગત્યની માવજત એને કરવી જોઈએ અને જો એ માવજત કરી લેવામાં આવે તો ઉત્પાદનની અંદર આપણે ખૂબ સારો ફાયદો રહેતો હોય. આમ તો આ માવજતોની અંદર 5 મુદ્દા ખૂબ અગત્યના હોય. એક તો આ સમયની અંદર ઘણા મિત્રોને મગફળી પીળી પડવાની સમસ્યા રહેતી હોય, વૃદ્ધિ વિકાસ અટકી જતો એટલે વૃદ્ધિ નથી થતી. ઘણા બધા મિત્રોનો પ્રશ્ન આવતો કે યુરિયા નખાય કે ન નખાય, અથવા એના પછીનો પ્રશ્ન એ થતો કે કયા ખાતરો નાખવા જોઈએ. પાયામાં ઘણા મિત્રોએ ખાતરો આપ્યા છે, ઘણા નથી આપ્યા, તો અત્યારે વારંવાર પ્રશ્નો આપણે પૂછતા હોય કે કયા ખાતરો નાખવા જોઈએ, અને પાયામાં ખાતરો નથી નાખેલ તો કયા પ્રકારના ખાતરો એને નાખવા જોઈએ. અથવા તો આ સમયે જીવાતોની રોગની સમસ્યાઓ પણ ઘણી બધી દેખાતી હોય છે, તો એમાં ક્યાં ક્યાં નિયંત્રણના પગલાં જોઈએ. આ મુદ્દાઓની સવિસ્તારથી વાત આજના વિડીયોની અંદર કરવી છે. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો, સમજવાની કોશિશ કરજો. અને વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે, તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે. મિત્રો, ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ છે, મેં કીધું એમ ઘણા બધા વિસ્તારોની અંદર 15-20 દિવસથી લઈ અને મગફળી 45-50-60 દિવસની થઈ છે. અગાઉ પણ વિડીયો આપણે 25 દિવસની માવજત સુધીનો મૂક્યો છે. આજે જે વાત કરશું એ કે હવે 30 દિવસથી લઈ અને 45 દિવસના સમયગાળા, મહિનાથી 1.5 મહિનાના ગાળાની જે મગફળી હોય એમાં કઈ રીતના આપણે માવજત શું અગત્યની અને મહત્વની એની અંદર કરવી જોઈએ. ખાસ કરીને મિત્રો, આપણે જે પાકની જરૂરિયાત છે એ પ્રમાણે પર્યાવરણ, જમીન અને માણસનું જે સ્વાસ્થ્ય છે એને કોઈ પ્રકારનું નુકસાન ન થાય એ પ્રકારે દવા, ખાતર અને અન્ય જે માવજત કરવી જોઈએ આપણે મિત્રો કરીએ તો એનાથી આપણે વધારે સારું અને ગુણવત્તાવાળું ઉત્પાદન મિત્રો મળતું હોય. બીજું, આપણે મગફળી દાખલા તરીકે 25 મણ વીઘે ઉત્પાદન મળતું હોય તો એને હવે 25માંથી 28 કે 30 કે 32 મણ કરવું હોય તો એના માટેની કેવી માવજતો હોય. જે વિસ્તારોની અંદર 30 મણ થતી હોય ત્યાં 32-35 મણ કઈ રીતના કરી શકાય. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જો ઓલરેડી તમારા 5 વર્ષના અનુભવો છે, તમે સામાન્ય તમારી ટ્રીટમેન્ટ કરીને જે ઉત્પાદન લ્યો છો, હવે આ વધારાની જે ટ્રીટમેન્ટ કરી અથવા વધારાનો ખર્ચ કરીએ છીએ તો એનું વળતર કઈ રીતના મેળવી શકાય, એમાં ક્યાં અગત્યના મુદ્દાઓ હોય એ પણ સમજવાને કરવા ખૂબ જરૂરી બની જતા હોય. અત્યારે મોટાભાગના જે ખેડૂતો છે એનો પ્રશ્ન હોય કે ખાસ કરીને યુરિયા નખાય કે ન નખાય. મગફળી અંદર યુરિયા આપણે ઘણી વખત વરસાદ થઈ જાય અથવા તો પાક આપણો 25-30 દિવસનો થાય ત્યારે યુરિયાની વાત કરતા હોય. આપણી સ્પષ્ટ ભલામણ છે કે ખાસ કરીને મગફળીના પાકની અંદર યુરિયા નાખવાની કોઈ જરૂર રહેતી નથી, કારણ કે 20 થી 25 દિવસે મગફળી જેવા કઠોળ પાકોની અંદર, જ્યાં કઠોળ પાકો છે અથવા મગફળી જેવા તેલીબિયા વર્ગનો પાક છે, ત્યાં રાઇઝોબિયમની ગાંઠો બંધાય. તમે મૂળ ખેંચજો, 25 દિવસના મૂળ હશે, ઉપર ગાંઠો ઝીણી હશે, દબાવશો એટલે એની અંદરથી ભૂખરા કલરનું પ્રવાહી નીકળે. તો આ રાઇઝોબિયમની ગાંઠો ઓલરેડી હવામાં રહેલા 78% વધારે નાઇટ્રોજનને ફિક્સ કરે છે. જે યુરિયાના સ્વરૂપે તમે 46% નાઇટ્રોજન આપો છો એ જ નાઇટ્રોજન ફિક્સ કરવાનું કામ આ રાઇઝોબિયમની ગાંઠો કરે છે. એટલે એનું સંવર્ધન કરવું જરૂરી છે, અથવા એ ગાંઠો નથી બંધાતી તો એના માટેની ટ્રીટમેન્ટ કરવી છે, નહીં કે યુરિયા આપવાની. તો ખાસ મિત્રો, વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂર નથી. જો આપશો તો એનાથી ઘણી વખત મગફળી વૃદ્ધિ વધારે પકડી લે, ફાલ ઓછો થશે. એટલે યુરિયા સ્પષ્ટ રીતે આપણે ઘણી વખત ભલામણમાં ના પાડીએ છીએ. પાયાના ખાતરોમાં તમે જે પણ આપ્યા, સિંગલ સુપર ફોસ્ફેટ ઘણા 20-20-013 છે, 12-32-16 છે, ડીએપી છે, આ પ્રકારના ખાતરો આપ્યા છે. એનામાંથી અથવા નથી પાયામાં આપ્યા, નાઇટ્રોજનની જરૂર છે, પાણી લાગ્યું છે તો એમોનિયમ સલ્ફેટના સ્વરૂપમાં તમે ખાસ કરીને આપો. એમોનિયમ અને જે સલ્ફેટ સ્વરૂપ છે એટલે કે નાઇટ્રોજન અને સલ્ફરની પૂર્તિ પણ આ ખાતરથી થતી હોય તો એમોનિયમ સલ્ફેટ વીઘા દીઠ 16 ગુઠ્ઠા વીઘે 8 કિલો જેવું અંદાજિત આપવાથી પાણી લાગવાનો જે પ્રશ્ન છે અથવા સામાન્ય નાઇટ્રોજન અને સલ્ફર પાકને મળીને પણ એ પણ પૂર્તિ થાય. તો શક્ય હોય તો એ આપણે ખાસ કરીને મિત્રો કરવું જોઈએ. ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો હોય છે કે રાસાયણિક ખાતર કરતાં આપણે બેક્ટેરિયાને વધારે જે મહત્વ આપતા હોઈએ છીએ. તો શા માટે? રાસાયણિક ખાતરનો સોર્સ એ કેમિકલ છે, પરંતુ બેક્ટેરિયાની અંદર એમાં ખાસ કરીને અત્યારે જે બેક્ટેરિયા આપણે મગફળીમાં નાખવાના છે, બેક્ટેરિયા શબ્દ ઘણા બધા મિત્રો પૂછતા હોય છે, તો એની અંદર રાઇઝોબિયમ, પીએસબી, સલ્ફર, આ પ્રકારના જે બેક્ટેરિયા, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફરને ઓગાળતા બેક્ટેરિયા અથવા એને માટે કામ કરતા બેક્ટેરિયાનાથી વધારે ફાયદો થતો હોય. હવે તો બજારની અંદર એનપીકે કોન્સોર્ટિયા, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એ સાથેની બોટલ પણ આવે. રાઇઝોબિયમ નાઇટ્રોજન માટેના બેક્ટેરિયા આવે, એઝોર બેક્ટર ફોસ્ફરસ માટેના બેક્ટેરિયા આવે.
સલ્ફરના થાયોબેસિલસ બેક્ટેરિયા આવે. એટલે માર્કેટની અંદર આ બધું જ ઉપલબ્ધ છે. અને તમને ક્યાંય પણ શંકા પ્રશ્ન કાંઈ થતો હોય તો કોમેન્ટ બોક્સમાં અથવા તો મારા નંબરની અંદર મને ફોન કરીને વોટ્સએપ મેસેજ કરજો કે આ બેક્ટેરિયા ક્યાં મળે. જીએસએફસી, ઇફકો, ક્રિપ્કો આ બધા જના ડેપો ઉપર અથવા એગ્રી બિઝનેસ સેન્ટરના જે પણ ડીલરશીપ આ લોકોની ઇફકો, ક્રિપ્કો કે સરદારની હોય ત્યાંથી પણ આ મિત્રો ઉપલબ્ધ બહુ સરળતાથી છે. આપણે કૃષિ ઇન્સ્ટિટ્યૂટ બનાવે, કૃષિ ઇન્સ્ટિટ્યૂટમાંથી પણ તમને આ રાઇઝોબિયમ કે એનપીકે કોન્સોટિયાના સ્વરૂપના બેક્ટેરિયા મળે. એટલે ખૂબ સસ્તા છે, પણ તમારે એ વાપરવાના છે. આ ત્રણેય બેક્ટેરિયાનું જે કામ છે એ જમીનમાં જે રાસાયણિક ખાતરો આપણે નાખ્યા છે એ અલભ્ય ફોર્મમાં રહેલા ખાતરને લભ્ય ફોર્મમાં ફેરવીને છોડીને આપે, એટલે આપણને મોટો ફાયદો થતો હોય. અને સલ્ફરના બેક્ટેરિયા નાખવાથી હું ઘણી વખત વાત કરતો હોઉં છું કે ખાસ કરીને 90% લોકોને તો ખબર જ નથી કે આ સલ્ફરના આવા બેક્ટેરિયા આવે, અને ઘણી વખત ખબર જ નથી તો વાપરવાનો પ્રશ્ન પણ નથી આવતો. અને એ પણ ખબર નથી કે સલ્ફરના બેક્ટેરિયા જે આવે છે એ ખૂબ જ કામના છે, કારણ કે એ જે તમે ખાસ કરીને પાકની અંદર વાપો છો, પ્રવાહી સ્વરૂપે આ બોટલ બેક્ટેરિયા જે આપો છો, તો એ બેક્ટેરિયા થાયોબેસિલસ બેક્ટેરિયા જે છે એ ખાસ કરીને સલ્ફર પ્રોડ્યુસિંગ બેક્ટેરિયા છે. પોતાના શરીરમાંથી સલ્ફર પ્રોડ્યુસ કરે અથવા તો લભ્ય ફોર્મમાં રહેલા સલ્ફરને લભ્ય ફોર્મમાં ફેરવીને મૂળ સુધી પહોંચાડે અને એનાથી મૂળ લઈ શકે. એટલે ઘણી વખત ઘણા બધા મગફળીના પાકની અંદર ઉપર કિનારીઓ દાઝવાની અથવા ડાઘા પીળા પડવાની શક્યતા હોય ને સલ્ફરની જે ખામી વર્તાતી હોય. હા, ઘણી વખત આપણે તમે એમ કહો કે પાયામાં સલ્ફર આપ્યું, પાછું 30 દિવસે સલ્ફર નાખ્યું, પણ મિત્રો સલ્ફર રો ફોર્મની અંદર જે નાખીએ છીએ, દાણાદાર સ્વરૂપમાં નાખો છો, બેન્ટોનાઇટ સલ્ફર નાખો છો, 80%, 90% જે પણ સલ્ફર તમે આપો છો એ સલ્ફરને અલભ્યમાંથી લભ્ય ફોર્મમાં ફેરવીને છોડીને આપવાનું કામ આ પ્રકારના મેળવણ સ્વરૂપે બેક્ટેરિયા જે રહેલા છે એ કરે છે. અને ખાસ મારી વિનંતી છે કે આ પ્રકારના બેક્ટેરિયા મેં જે પણ કીધા નાઇટ્રોજનના, ફોસ્ફરસના, પોટાશના, સલ્ફર એ બેક્ટેરિયા મિત્રો આપણે ખાસ વાપરવા જોઈએ. મિત્રો ખાસ કરીને પીએસબી છે એ પણ ફોસ્ફરસને ઓગાળવાનું કામ કરે. રાઇઝોબિયમ છે તો નાઇટ્રોજન જે હવામાં રહેલા નાઇટ્રોજનને સ્થિરીકરણ કરીને જન્મ આપવાનું કામ કરે. સલ્ફરના બેક્ટેરિયા થાયોબેસિલસ જે બેક્ટેરિયા છે એ સલ્ફરને લભ્ય ફોર્મમાં ફેરવીને છોડીને આપવાનું કામ કરે. ઘણી વખત અત્યારે ઘણા બધા મિત્રોને મગફળી પીળી પડવાની, દાજુ લાગવાની સમસ્યા હોય ને એ સલ્ફરની ખામી લીધે થતું હોય, તો આ થાયોબેસિલસ બેક્ટેરિયા અને આપવાની બહુ પદ્ધતિ સિમ્પલ છે. બધા લિક્વિડ ફોર્મમાં છે. ડ્રીપ હોય તો ડ્રીપ સાથે આપી શકો, ચોમાસામાં પિયત આપવાનું હોય તો પિયત સાથે, અથવા પિયત ન આપવાનું હોય તો મિત્રો આ બધા બેક્ટેરિયાને પંપની અંદર નાખીને ડ્રેન્ચિંગ, સ્પ્રે નથી ઉપર પાક ઉપર કરવાનો, નોઝલ છોડાવીને ડ્રેન્ચિંગ કરી શકે, અથવા તો ભીની માટી, રેતી અથવા ઓર્ગેનિક વસ્તુ સાથે મિક્સ કરીને પૂરો ભેજ હોય ત્યારે જમીનમાં પૂંખી દેવાય એટલે બેક્ટેરિયા જમીનમાં ઉતરી જશે. તો આ બહુ સિમ્પલ અને સાદી પદ્ધતિ છે. બધાનું માપ ફિક્સ છે. 1 એકરની અંદર 1 લીટર, 1 એકર એટલે 40 ગુઠામાં, 18 વીઘા 16 ગુઠાના વીઘામાં 1 લીટર આ બેક્ટેરિયા પ્રમાણે આપવાના છે. ખૂબ સારો મિત્રો ફાયદો અને સસ્તા છે, માર્કેટની અંદર ઉપલબ્ધ પણ છે. હા, પર સારી ગુણવત્તાના, સારી ક્વોલિટીને લઈને આપણે મિત્રો એની અંદર વાપરવાના છે. ઘણી વખત આપણે જમીનમાં સલ્ફર ખૂબ આપ્યું હોય, ઘણા બધા મિત્રોને અગાઉ પણ કીધું, પરંતુ એને ઓગળવાવાળા બેક્ટેરિયા જો ન હોય તો ઘણી વખત એવું થાય કે રસોડામાં આપણે બધું સામાન પીડ્યો હોય, લોટ હોય, ઘી હોય, ગોળ હોય, તેલ હોય, બધું જ હોય રો મટીરિયલ, પણ એને બનાવવાળો રસોઈયો ન હોય તો એ આપણે વાનગીના સ્વરૂપમાં અથવા ખોરાકના સ્વરૂપમાં લઈ નથી શકતા. એમ સલ્ફર તમે ઘણું બધું અથવા બધા તત્વો ઘણા નાખ્યા છે, પણ એને યોગ્ય ફોર્મમાં ફેરવાવાળા રસોઈયા રૂપિયા બેક્ટેરિયા નથી નાખતા, એના લીધે આપણે પરિણામો નથી મળતા. એની સીધી અસર ઉત્પાદન ઉપર થાય. ખર્ચો બીજો ઘણો કરી છે, નિંદામણનો, ખાતરનો, દવાનો, બિયારણનો, પણ છતાં પણ આ નાની એવી ભૂલો કે જે વીઘાની અંદર 100, 150, 200 રૂપિયાનો ખર્ચ નથી કરતા, એના લીધે આપણે ઘણી વખત નુકસાન પણ થતું હોય. આના સિવાય મિત્રો આ સમય એવો છે કે અત્યારે માઇક્રોરાઇઝા પણ આપી શકાય. અગાઉ પણ આપણે માઇક્રોરાઇઝાની ઘણી બધી વાતો કરી છે. માઇક્રોરાઇઝાનું પણ કામ એવું છે કે સહજીવી ગઠબંધનની મૂળ ઉપર રહી અને ખાસ કરીને પાકની આ પોષક તત્વો, એમાં ફોસ્ફરસ, ઝીંક જેવા પોષક તત્વો અને સૂક્ષ્મ તત્વોનું શોષણ કરીને મૂળને આપે છે. મૂળ સાથે સહજીવી ગઠબંધન બાંધે છે, ભેજ જાળવી રાખવાનું કામ કરે છે. ઘણા બધા નુકસાનકારક જે જીવાણુઓ છે, સૂક્ષ્મ જીવાણુ છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે, એને અટકાવવાનું કામ કરે. એટલે છોડની તંદુરસ્તી માટેનો આ માપદંડ છે. તો માઇક્રોરાઇઝા પણ મિત્રો એને આપણે જમીનની અંદર આપવું જોઈએ. ઘણા બધા ફોર્મની અંદર મળતા હોય, એના પણ વિડીયો આપણે યુટ્યુબની અંદર ખાસ કરીને એનો મૂકેલો છે. તો એ પ્રમાણે આપણે માઇક્રોરાઇઝાની પણ ટ્રીટમેન્ટ આ સમયે કરવી. એનાથી આગળ આવે વોટર સોલ્યુબલ ખાતરો. મિત્રો 20-25 દિવસના ગાળે 19-19 100 ગ્રામ અને તેની સાથે ઇફકોનું સાગરિકા અથવા ઇફકોનો ધરામૃત અથવા તો અસરદારનો અમીન 50 ml લેખે નાખીને પહેલો ડોઝ મારવો જોઈએ. જ્યાં મગફળી 35 દિવસની, જ્યાં 1261 આપણે ડોઝની ભલામણ કરીએ છીએ, અને એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ બંનેનો ડોઝ પણ આપી શકાય. અને અત્યારે જે 50 દિવસની મેં કીધું, 45 દિવસની આજુબાજુ, એની અંદર 05234 જેની અંદર ફોસ્ફરસ ને પોટાશ આવતું હોય, 05234 પંપની અંદર 100 ગ્રામ, અને એની સાથે બોરોન 20% વાળું 15 ગ્રામ. ખૂબ સારો પરિણામ આના મળતા હોય છે. તો આ બંને વાપરી શકાય. અને ઘણા બધા મિત્રોને પ્રશ્ન હોય કે વૃદ્ધિ વધી ગઈ હોય તો વૃદ્ધિ ઘટાડવા માટેના તમામ પ્રકારના જે ગ્રોથ રિટાર્ડન્ટ કહીએ
તો એ પ્રકારના વૃદ્ધિ નિયંત્રિત કરવાવાળા તમે આની સાથે વાપરી શકો. આની સાથે જંતુનાશક દવા, કોઈને ઈયળનો પ્રશ્ન હોય, સામાન્ય જીવાતનો પ્રશ્ન હોય, એ પણ વાપરી શકે. ફક્ત ને ફક્ત આપણે ફૂગનાશક દવાઓને અલગ રાખવાની ભલામણ કરીએ છીએ. ફૂગનાશક દવાનો ડોઝ તમારે કોઈ પણ પાકની અંદર અલગ મારવાનો છે. તો તમને મારી વાત આખી સમજાઈ ગઈ છે કે જેટલો ખર્ચો કરી છે, રોકાણ કરીએ છીએ, એનો ફાયદો પણ મળે છે. ઘણા બધા મિત્રો પૂછતા છે, સાહેબ એટલા બધા વોટર સોલ્યુબલની વાત કરો, બેક્ટેરિયાની વાત કરો, આ સમયે ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસની અગાઉ વાત કરી હતી. અત્યારે જે ફૂગના પ્રશ્નો, સુકારાના પ્રશ્નો ખૂબ વધારે હોય, કોલર રોટ કાળી ફૂગના પ્રશ્નો હોય, તો આપણે હવે ડાયરેક્ટ એને ફૂગનાશક દવાના સ્પ્રેની ભલામણ કરીએ. થાયોફિનેટ, મિથાઇલ અથવા કાર્બોક્સિન પ્લસ થાઇરમ જેવી ટેકનિકલ ધરાવતી દવાઓને સ્પ્રે કરીને તાત્કાલિક અસરથી અટકાવી શકીએ. ઈયળોના પ્રશ્નો હોય તો સામાન્ય રીતે આપણે નીમ ઓઇલ, બિવેરિયાની ભલામણ પહેલાં કરતા હોય તો એના માટે જંતુનાશકની ભલામણ કરી. જ્યાં મુંડા દર વર્ષે આવે છે એના માટે આ ટ્રીટમેન્ટ કરવાનો સમય છે. અત્યારે ખાસ કરીને મુંડા, ડોડોમાં કાણા પડવાવાળી અથવા નેમેટોડ માટે EPN અગાઉનો વિડીયોની અંદર બહુ સવિસ્તારથી વાત કરી છે. તો EPN 1 કિલો 1 એકરની અંદર ડ્રેન્ચિંગના સ્વરૂપમાં આપી દઈશું. આ તમામ પ્રકારની જમીનજન્ય જીવાતોનું અત્યારથી નિયંત્રણ કરવાનું શરૂ થશે. એટલે 60, 70 કે 80 દિવસની મગફળીમાં તમારે પ્રોબ્લેમ નહીં આવે. નહીંતર પાછળ મુંડા એકવાર આવશે પછી ટ્રીટમેન્ટ કરવી ખૂબ અઘરી, મોંઘી અને એનાથી પરિણામ પણ નહીં મળે. તો મારી ખાસ વિનંતી છે કે આ પ્રકારના જે ભલામણો છે એ પ્રમાણે આપણે કરવું જોઈએ. ઘણા બધા મિત્રોની ખાતરની વાત હતી કે ભાઈ યુરિયાની મેં તમને કીધું નથી નાખવાનું, એની જગ્યાએ બીજા ખાતરો વાપરી છે. બીજા પાયામાં કોઈ પણ પ્રકારનું ખાતર નથી નાખવું, પાળા ચડાવવા છે અને ખાતર નાખવું છે. તો અત્યારે માર્કેટની અંદર ખાસ કરીને પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, બોરોન, આ બધા તત્વો 5 થી 6 પ્રકારના તત્વો ધરાવતા ખાતરોનો જો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામો એની અંદર મળતા હોય છે. એના સિવાય મિત્રો તમે ખાસ કરીને 20-20-0-13 અને પોટાશયુક્ત ખાતર પણ વાપરી શકો. જો પાયામાં કોઈ પણ પ્રકારના ખાતર ન નાખ્યા હોય તો, પાયામાં નાઇટ્રોજન, ફોસ્ફરસ નાખ્યું હોય, પોટાશ નાખ્યું હોય, સલ્ફર બાકી રહી ગયું હોય તો દાણાદાર સ્વરૂપનું સલ્ફરને પણ અત્યારે મિત્રો ખાસ કરીને આપી દેવું જોઈએ. એ પણ તમને ઉત્પાદનની અંદર ખૂબ સારો ફાયદો છે. તો મિત્રો આ વાત હતી 30 થી લઈને 45 દિવસની મગફળીમાં કઈ ટ્રીટમેન્ટ કરવી છે. મને લાગે આ વાત તમને ગમશે, ઉપયોગી થશે. જો આ વિડીયો ગમે તો મિત્રો વધુ શેર કરજો, એને લાઇક કરી દેજો અને આ બીજા મિત્રોને પણ આ માહિતી આપી દેજો. તમારે જે પણ કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અથવા મારા નંબર નોંધી લેજો 9558294828. આ નંબરમાં વાત અથવા વોટ્સએપ કરજો. સાથે મળીને આપણે સારી ખેતી કરવાના પ્રયત્ન કરશું. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ આભાર, ધન્યવાદ.